हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। तो आज आपणे भगवद गीताना पहला अध्यायना श्लोक संख्या 9 विषे श्री श्री गुरु श्री श्री गौरांग अने जगत गुरु श्री प्रभुपादनी कृपा अन्यच बहवः सुरा मत अर्थे त्यक्त जीविता नाना शस्त्र प्रहारणा सर्वे युद्ध विराटस्य विशारद। अनुवाद અને ભાવાર્થ શ્રી એસી ભક્તિવેદાંત સ્વામી શ્રી પ્રભુપાદ દ્વારા એવા અનેક વીરો છે કે જેઓ મારા માટે પોતાનું જીવન ત્યજવા તત્પર છે, તેઓ વિવિધ પ્રકારના શસ્ત્રોથી સુસજ્જ છે અને યુદ્ધ વિદ્યામાં નિષ્ણાત છે। તો અહીંયા દુર્યોધન કહી રહ્યો છે કે આના સિવાય પણ ઘણા બધા વીરો છે કે જે પોતાનો બલિદાન આપવા માટે પણ તૈયાર છે। તો આ સરસ્વતી દેવીની કૃપા છે કે દુર્યોધન છે અહીંયા આ વાક્ય કહી રહ્યો છે અને આ 9મો જે શ્લોક છે એનાથી જ યુદ્ધનું છે એ રિઝલ્ટ છે એ આપણે જોઈ શકીએ છીએ। કારણ કે દુર્યોધનને ખબર હતી કે આ બધા જ જે રાજાઓ છે એ આ રાજાઓનું બલિદાન છે એ થવાનું છે। તો અલગ અલગ શૂરવીરોના નામ આપે છે કે જેઓ શસ્ત્ર પણ જાણે છે અને શાસ્ત્ર પણ જાણે છે। તો શસ્ત્ર અને શાસ્ત્ર બંને જાણવું ખૂબ જરૂરી છે। તો કારણ કે જો શસ્ત્ર આવડે અને જો શાસ્ત્ર ના આવડે તો ઠીકથી આપણે શસ્ત્ર ચલાવી શકતા નથી। એટલે બંનેમાં એક્સપર્ટ હોવું એ ખૂબ જરૂરી છે। અને આ જે બધા શૂરવીરો હતા એ બધી જ રીતે બધા જ શાસ્ત્રો છે એ ચલાવી શકતા હતા। તલવાર છે, ગદા છે, ધનુષ છે, તો એ બધું જ ચલાવી શકતા હતા। દુર્યોધન અહીં કહી રહ્યો છે કે બધા જ લોકો છે એ મરવા માટે અહીંયા આવ્યા હતા। તો જો શરીર તો એક દિવસ છોડવાનું છે। જ્યારે આપણે આ દુનિયામાં આવીએ છીએ, જ્યારે આપણી મેન્યુફેક્ચરિંગ ડેટ ફિક્સ થઈ ગઈ હતી, તો એ જ દિવસે આપણી એક્સપાયરી ડેટ પણ ફિક્સ જ હોય છે। આપણે નથી જાણતા એ વસ્તુ બરાબર છે, પણ આપણી ડેટ છે, આપણા જે શ્વાસ છે એ તો હંમેશા ફિક્સ હોય છે। પણ આપણું જે મૃત્યુ છે એ કેવી રીતે થાય? જો આવા અધર્મી રાજાઓની પાછળ જો આપણું મૃત્યુ થાય તો આપણને હંમેશા નર્ક લોકની જ પ્રાપ્તિ થતી હોય છે। તો આવા અધર્મી લોકો માટે નહીં, પણ આપણે ભજન અથવા તો ભક્તિ કરીને આપણો જો પ્રાણ આપણે છોડીએ તો આપણે નિશ્ચિત ભગવાનના ધામમાં જઈ શકીએ છીએ। જેવી રીતે રામાયણમાં જટાયુની વાર્તા હતી। જટાયુ મહારાજ એ જોઈ રહ્યા છે કે રાવણ છે એ એમના પ્રભુ શ્રી રામની પત્નીને લઈને જઈ રહ્યો છે। ત્યારે એ ખૂબ લડી રહ્યા છે રાવણ। એમને ખબર હતી કે હું રાવણથી યુદ્ધ જીતી શકીશ નહીં, છતાં પણ એ રાવણ જોડે યુદ્ધ કરે છે અને એ માર્યા જાય છે। અને ત્યાર પછી ભગવાન શ્રી રામ જ્યારે આવે છે ત્યારે જે ભગવાન શ્રી રામ દશરથ મહારાજનો અંતિમ સંસ્કાર કરી શકતા નથી, તે જટાયુનો અંતિમ સંસ્કાર છે એ ભગવાન શ્રી રામ એમના હાથે છે એ કરી રહ્યા છે। અને જટાયુ છે એ આ જીવનમાંથી મુક્ત થઈને ભગવાનના ધામમાં જાય છે। તો જો આપણે આપણું જીવન ભગવદ્ ભક્તિમાં અથવા તો ભગવાનનું નામ લેવામાં જો આપણે આપણા જીવનનો સદુપયોગ કરીશું
તો આપણે ચોક્કસ ભગવાનના ધામમાં જઈ શકીશું. નહીં તો ફરી પાછા અલગ અલગ યોનિમાં પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. તો વારંવાર આ દુઃખભર્યા સંસારમાં ભગવાન કહે છે દુઃખાલયમ અશાશ્વતમ. તો આ ફરીથી આ દુઃખભર્યા સંસારમાં આપણે ફરીથી આવવું પડશે. ફરીથી કોઈ માતાના પેટમાં આપણે જન્મ ધારણ કરવો પડશે અને એ રીતે વારંવાર અસંખ્ય જન્મોથી આપણે આ રીતે ભટકતા રહીએ છીએ. તો આ મનુષ્ય જન્મ આપણને મળ્યો છે, તો એનો આપણે સદુપયોગ કરીએ અને આપણો આ જન્મ છે એ છેલ્લો જન્મ બનાવીએ અને આપણે આ મૃત્યુ પછી ભગવત ધામ જઈ અને આપણો મનુષ્ય જીવન છે એ સફળ કરવો જોઈએ. સારાંશ એ છે કે આપણે કોના માટે આપણું જીવન જીવીએ છીએ અને કોના માટે આપણે મૃત્યુ પામીએ છીએ એ ખૂબ જ મહત્ત્વનું છે. હરે કૃષ્ણ.